હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 21 ફેબ્રુઆરી 2026 આજનું આપણું કરંટ અફેરમાં તમારું સ્વાગત છે. બરાબર છે, હું છું અજય ગલસરિયા. જો તમે પણ આવનારી એક્ઝામ હોય સીસી, પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ છે, તો એ પ્રકારની જો એક્ઝામ દેવા જતા હોય, સીસી સ્પેશિયલ છે આ કે ભાઈ આ મોટાભાગનું કરંટ અફેર છે, તમને આવનારી એક્ઝામમાં ખૂબ લાભકારક બની શકે છે. તો ક્લાસની આપણા ક્લાસનું ફોર્મેટ એવું હોય છે કે ભાઈ જે ગઈકાલે આપણે ન્યૂઝ પડી ગયા કે ભાઈ વાંચી લીધું છે ને ગઈકાલે જે આપણે ભણી ગયા છે, બરાબર છે, તો એનું આપણે આજે એમસીક્યુ બેઝમાં રિવિઝન કરીશું, જેથી તમને પણ એનું રિવિઝન એકવાર થઈ જાય. બરાબર છે, જે ખૂબ જ ફાયદાકારક છે. બરાબર છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું રિવિઝન છે તમારે એ જાતે ના થાય, પણ એકવાર ક્લાસમાં થઈ જાય તો વધારે સારું પડે. અને પછી આપણે ભણીશું આજની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. બરાબર છે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજની રિવિઝન એમસીક્યુ માટે. બરાબર છે, ચલો જોઈએ આપણે કે ભાઈ સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન કે ભાઈ G4 ગ્રુપની મુખ્ય માંગ શું છે. તો ગઈકાલે આપણે આને ડિટેલમાં ભણી ગયા કે ભાઈ G4 ગ્રુપ છે એ શું છે. બરાબર છે, તો એને આપણે યાદ રાખવા માટે આપણે આવું પણ કીધું હતું કે ભાઈ બી છે. બરાબર છે, બી પ્રમાણે બ્રાઝિલ, બરાબર છે, પછી ઇન્ડિયા, પછી જર્મની અને પછી જાપાન, કે ભાઈ આ 4 દેશ છે એનું ગ્રુપ છે બિગ G4. બરાબર છે, અને એની મુખ્ય માંગ જે હમણાં જેની બેઠક થઈ એમાં સૌથી પહેલા તો કે ભારત તરફથી કોણે પ્રતિનિધિત્વ કર્યું હતું, તો એ છે એસ જયશંકર. બરાબર છે, જે આપણા એક્સટર્નલ અફેર મિનિસ્ટર છે. બરાબર છે, તો એની મુખ્ય માંગ હતી યુએનએસસી એટલે કે ભાઈ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. બરાબર છે, એમાં સ્થાયી અને અસ્થાયી બેઠકોમાં વધારો કરવો. બરાબર છે, તો આપણો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર બી. ચલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ ભારત વિસ્તાર પ્લેટફોર્મ ખેડૂતોને કઈ પ્રકારની સેવા પ્રદાન કરે છે. તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે ભાઈ ભારત વિસ્તાર પ્લેટફોર્મ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો એ છે આપણા એગ્રીકલ્ચર મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણ. બરાબર છે, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ. તો એના દ્વારા આ ભારત વિસ્તાર પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને એ કઈ કઈ પ્રકારની સુવિધા પ્રદાન કરે છે. તો સૌથી પહેલું કે ભાઈ છે એ હવામાનની માહિતી આપે છે, બજારમાં ભાવ શું ચાલી રહ્યા છે, જમીન અને જમીનની આરોગ્ય એટલે કે ભાઈ જમીનની ચકાસણી કરે છે. બરાબર છે, અને સોઇલ હેલ્થ ટૂંકમાં એવું. અને ત્રીજું છે ભાઈ કે સરકારી યોજનાઓ અંગે માહિતી આપે છે. તો આપણો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર સી. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભાઈ AI ફોર એગ્રીકલ્ચર રોડમેપ પહેલાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. કે ભાઈ AI ફોર એગ્રીકલ્ચર રોડમેપ એ પણ ગઈકાલે શિવરાજસિંહ ચૌહાણે આનું ઉદ્ઘાટન કરેલું છે. બરાબર છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભાઈ કૃષિમાં AI આધારિત ડિજિટલ પરિવર્તન લાવવું. બરાબર છે, કે ભાઈ કૃષિ છે આપણી ભાઈ ખેતી છે, તો એમાં એઆઈનો ઉપયોગ વધુ પડતો થાય અને એને ખેતી કરવામાં વધારે ફાયદો મળે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ BEL અને સેફ્રોન વચ્ચે થયેલ જેવી એટલે કે ભાઈ જોઈન્ટ વેન્ચર એટલે કે ભાઈ બંને વચ્ચે જે કરાર થયા છે, બરાબર છે, પાર્ટનરશિપ થઈ છે, એનો મુખ્ય હેતુ શું છે. તો BEL એટલે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બરાબર છે, અને સેફ્રોન ઇલેક્ટ્રોનિક્સ, તો એ બંને વચ્ચે કરાર થયો છે. એ છે ભાઈ કે હેમર ગાઈડન્સ કિટનું ઉત્પાદન કરવું. બરાબર છે, હેમર ગાઈડન્સ કિટ છે એનું ઉત્પાદન કરવું અને એનો સપોર્ટ કરવો. હેમર ગાઈડન્સ કિટ છે અત્યારે રાફેલ જે ફાઇટર જેટ છે એમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે. બરાબર છે, અને આને ભવિષ્યમાં તેજસ જે ભારતનું ઇન્ડિજિનિયસ ફાઇટર જેટ છે એમાં પણ અપડેટ એટલે કે ભાઈ ઇન્સ્ટોલ કરવાની વાત ચાલી રહી છે. બરાબર, ચલો તો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ લેક વિક્ટોરિયાને વિશ્વના કયા સ્થાન માટે ઓળખવામાં આવે છે. તો ભાઈ લેક વિક્ટોરિયા છે, ગઈકાલે જ ભણી ગયા આપણે કે ભાઈ લેક વિક્ટોરિયા છે એ એક લેક છે. બરાબર છે, અને એમાં લીલ એટલે ભાઈ ગ્રીનિશ થઈ ગયું છે. બરાબર છે, મોટા ભાગે શેવાળથી કવર થઈ ગયું છે એટલે એને ડેમેજ પણ થયું છે. તો લેક વિક્ટોરિયા છે એ શેના માટે જાણીતું છે. સૌથી પહેલા ભાઈ વિશ્વનું સૌથી મોટું આપણે અહીંયા જોઈશું. બરાબર છે, કે ભાઈ વિશ્વનું બીજું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. બરાબર છે, ચલો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો વિશ્વનું સૌથી પહેલું એટલે કે ભાઈ સૌથી મોટું મીઠું પાણીનું સરોવર કયું છે. બરાબર છે, ચલો હવે જોઈશું આપણે કે ભાઈ જેરેટ
સ્પેસિનોવ પ્રાચીન સમયમાં કયા બે વિસ્તારો વચ્ચે મહત્વપૂર્ણ વેપારનું કેન્દ્ર હતું? તો સૌથી પહેલાં તમને જણાવશો કે ભાઈ આ સ્થળ છે એ હમણાં મળી આવ્યું છે, બરાબર છે. તો કઈ જગ્યા પર મળી આવ્યું છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, જેને આપણે ગઈકાલે ભણી ચૂક્યા છીએ, બરાબર. સૌથી પહેલાં કે ભાઈ કઈ સ્થળ પર મળી આવ્યું છે, અને બીજું કે ભાઈ કયા બે વિસ્તારો વચ્ચે મહત્વપૂર્ણ વેપારનું કેન્દ્ર હતું? તો એ છે મેસોપોટેમિયા અને ભારત વચ્ચે. આની પહેલાં આપણે જોઈ લીધું 2-3 દિવસ પહેલાં કે ભાઈ ડેનમાર્કમાં પણ એક સ્થળ મળી આવ્યું છે, એનું નામ છે ટેમ્પલ કોમ્પ્લેક્સ, બરાબર છે. એટલે ભાઈ કે મંદિરનો કોમ્પ્લેક્સ. તો એ પણ તમે જણાવજો. તો હવે શું જણાવવાનું એ તો હું તમને કહું છું. ભાઈ ડેનમાર્કમાં પણ આપણે ટેમ્પલ કોમ્પ્લેક્સ તરીકે એક પ્રાચીન સ્થળ મળી આવ્યું છે, બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈશું આપણે. તો આપણો આન્સર રહેશે ઓપ્શન નંબર બી, મેસોપોટેમિયા અને ભારત વચ્ચે વેપારનું કેન્દ્ર હતું. ચલો, ટાઇડલ ફ્લડિંગ મુખ્યત્વે કયા પરિબળોથી થાય છે? તો ટાઇડલ ફ્લડિંગ આપણે જોઈ લીધું ભાઈ ઇમરજન્સી આપત્તિ તરીકે એને જાહેર કર્યું છે. એ કયું રાજ્ય છે? તો એ છે કેરળ, બરાબર છે. તો કેરળને ટાઇડલ ફ્લડિંગ તરીકે મુખ્યત્વે પરિબળોથી થાય છે. તો કયા પરિબળોથી થાય છે? તો એ છે ઊંચી જ્વાર અને પૂર્ણિમા અને અમાસના ચંદ્ર ચક્રને લીધે, બરાબર છે. તો બસ આપણો આન્સર છે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય શું છે? તો સૌથી પહેલું આપણો પ્રશ્ન કે ભાઈ ગઈકાલે આપણે ડિટેલમાં ભણી ગયા કે ભાઈ શાહપુર કાંડી ડેમ છે, પહેલાં તો કયા સ્થળ પર આવેલું છે, કઈ નદી પર આવેલું છે? તો સ્થળ છે એ છે પંજાબના પઠાણકોટ અને જમ્મુ કાશ્મીર વચ્ચે આવેલું છે. નદી છે એ રાવી નદી ઉપર છે, અને એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અત્યારે કે ભાઈ ઓપરેશન સિંદૂર પછી જે ઇન્ડસ વોટર ટ્રીટી આપણે ભારત સાથે પાકિસ્તાન સાથે હતી ઇન્ડસ વોટર ટ્રીટી, તો એને આપણે અત્યારે સ્તબ્ધ કરી દીધી છે, અને એના લીધે આપણે આ ડેમનો પ્રોજેક્ટ છે એને પૂર્ણ કરીશું, અને ત્યાંનું પાણી છે પાકિસ્તાનથી તરફ પાકિસ્તાનમાં જતું હોય એને વાળી અને આપણે પંજાબના ખેડૂતોને મળશે, બરાબર છે. તો સૌથી પહેલું કે ભાઈ આ ડેમમાં 80% છે એ પંજાબ સરકાર આપશે, અને 20% જે ખર્ચ છે એ ભારત સરકાર આપશે, એટલે કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર છે. એ પણ તમે યાદ રાખજો. પછી જોઈએ આપણે કે ભાઈ આનો મુખ્ય હેતુ છે વીજ ઉત્પાદન અને પાણીનું સંચાલન કરવું. ચલો, તો આપણો આન્સર રહેશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ નવા છે એને જણાવી દઉં કે ભાઈ આ ફક્ત અત્યારે રિવિઝન ક્લાસ ચાલી રહ્યો છે. ગઈકાલે આપણે ફૂલ ડિટેલમાં આ બધી ન્યૂઝ ચર્ચા કરી લીધી છે. જે પોઈન્ટ હું તમને અહીંયા જણાવું છું કે આ કયા સ્થળ ઉપર છે, કઈ નદી ઉપર છે, ઇન્ડસ વોટર ટ્રીટી શું છે, ક્યારે બંધ કરવામાં આવી, પછી આ જે પંજાબ સરકારનો ફાળો શું છે, ભારત સરકારનો ફાળો શું છે, આ બધી જ વસ્તુ આપણે ગઈકાલે ડિટેલમાં ભણી ગયા છે. આજે ફક્ત આપણે એ ન્યૂઝનું રિવિઝન કરીએ છીએ, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ભારત અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વચ્ચે MOU હેઠળ કરાર પૂરા પાડવામાં આવતા ચોખામાં મહત્તમ કેટલા ટકા તૂટેલા દાણા હોઈ શકે છે? તો એ છે આપણો આન્સર ઓપ્શન નંબર સી, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ વોઇઝેરા પ્લેટફોર્મ કયા રાષ્ટ્રીય માળખા ઉપર આધારિત છે? તો વોઇઝેરા છે એ પાસેની નેશનલ લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આધારિત છે, બરાબર. ચલો પછી છે કે ભાઈ AI ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુકમાં કયા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ દર્શાવવામાં આવી છે? એટલે કે ભાઈ AI ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુક ગઈકાલે લોન્ચ કરવામાં આવી છે, બરાબર છે. જે AI ઇમ્પેક્ટ સમિટ છે એ પહેલાં તો ક્યાં થઈ રહી છે? તો એ છે ભારત મંડપમમાં, બરાબર છે, ન્યૂ દિલ્હી. તો આપણે એ જોવાનું છે હવે કે ભાઈ આ બુકમાં છે કયા ક્ષેત્રમાં વૃદ્ધિ દર્શાવવામાં આવી છે? તો એ છે હેલ્થકેર AI અને ફાઉન્ડેશન મોડેલ્સ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ બિહારની AI આધારિત રિમોટ વોટિંગ સિસ્ટમમાં કઈ સુરક્ષા સુવિધા સામેલ છે? તો એમાં ભાઈ કઈ કઈ સુવિધા છે, અથવા તો સુરક્ષા સુવિધા છે, બરાબર, કે સેફ્ટી કઈ કઈ છે? તો એમાં છે કે ભાઈ OTP AI આધારિત ચહેરાનો ફેસ રેકગ્નિશન, બરાબર છે. પછી લાઈવ સેલ્ફી ચકાસણી પણ કરવામાં આવે છે, અને પછી એને વોટિંગની મંજૂરી આપવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ PMS પોર્ટલનો મુખ્ય હેતુ શું છે? તો એ આપણે ગઈકાલે જોઈ ગયા કે આપણો આન્સર છે ઓપ્શન નંબર સી,
નોન પ્રોવિન્શિયલાઇઝડ સંસ્થાઓ અને સ્ટાફનો કેન્દ્રીકૃત ડેટાબેઝ બનાવો. બરાબર છે. તો એનો છે PMS પોર્ટલનો મુખ્ય હેતુ. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ધ અર્થ શોર્ટ પ્રાઇસનો મુખ્ય ફોકસ શું છે. તો અર્થ શોર્ટ પ્રાઇસ છે એનો મુખ્ય ફોકસ છે પર્યાવરણને બચાવતી અને સુધારતી નવીનતા છે, એનો મુખ્ય હેતુ છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ HICDB ફેઝ 3 હેઠળ માલદીવ્સને આપવામાં આવેલી હાઈ સ્પીડ ફેરીનો મુખ્ય હેતુ શું છે. તો ભાઈ કે ભાઈ આપણે માલદીવ્સને જે ફેરી આપવામાં આવી છે બોટ, બરાબર છે, તો એનો મુખ્ય હેતુ છે ભાઈ સમુદ્રી જોડાણ અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ વધારવાની છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે આજની આપણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. તો આજે આપણે ખૂબ જ અગત્યની એવી જે પરીક્ષાને લક્ષીને જે ન્યૂઝ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આજે આપણે લઈને આવી ગયા છે. તો ચલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ આજની ન્યૂઝની સૌપ્રથમ ન્યૂઝ કે ભાઈ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આજનો દિવસ છે 21 ફેબ્રુઆરી. બરાબર છે. આ દિવસનો પ્રસ્તાવ છે એ બાંગ્લાદેશ દ્વારા મૂકવામાં આવ્યો હતો અને 1999માં યુનેસ્કો દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. બરાબર છે. તો આજે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. બરાબર છે. ચલો એનાથી વિશે થોડુંક જાણી લઈએ કે ભાઈ આ દિવસનું નેતૃત્વ છે યુનેસ્કો કરે છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ દિવસ છે એ ભાષાકીય વૈવિધ્યતા અને બહુભાષી શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે. આ ઉજવણી માતૃભાષાઓના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે, જે ઓળખ, સમાવેશ અને શિક્ષણ માટે અગત્યની છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ભાષા સંરક્ષણને શાંતિ અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે જોડે છે. આ જેટલી માહિતી છે એ તમારી ફક્ત જાણકારી માટે છે કે ભાઈ તમને આ વસ્તુ યાદ રહે કે ભાઈ આંતરરાષ્ટ્રીય દિવસ છે શું કામ ઉજવવામાં આવે છે, થોડુંક નોલેજ. હવે જોઈએ આપણે કે ભાઈ નેક્સ્ટ એનું મુખ્ય કે ભાઈ જેનો મેઇન હેતુ છે એ છે થીમ. તો કોઈ પણ દિવસ માટે સૌથી અગત્યની વસ્તુ હોય છે જે તમારે કરંટ અફેરમાં પૂછાઈ શકે એ છે થીમ. બરાબર છે. તો થીમ જોઈ લે કે ભાઈ લેંગ્વેજીસ મેટર્સ, સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન એન્ડ મેક લેંગ્વેજ કાઉન્ટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સિલ્વર જ્યુબિલી શું કામ તમે મને જણાવજો. 25 વર્ષ પૂરા થયા છે એટલા માટે શાયદ એને સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન એન્ડ મેક લેંગ્વેજ કાઉન્ટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે એની થીમ છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ફેબ્રુઆરીમાં મહત્ત્વના દિવસો જે આ મંથના છે એને પણ એકવાર રિવાઇઝ કરી લઈએ. બરાબર છે કે ભાઈ 1 ફેબ્રુઆરી છે તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. બરાબર છે. પછી 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે. બરાબર છે. 4 ફેબ્રુઆરી એને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં એટલે કે ભાઈ ડેને મહત્વ આપવામાં આવે છે. બરાબર. પછી કે ભાઈ 10 ફેબ્રુઆરી એને વર્લ્ડ પલ્સિસ ડે અને સેફર ઇન્ટરનેટ ડે તરીકે મનાવવામાં આવે છે. પછી છે કે ભાઈ 13 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે અને સરોજિની નાયડુ જન્મજયંતિ. 20 ફેબ્રુઆરી અરુણાચલ પ્રદેશની સ્થાપના દિવસ, મિઝોરમના સ્થાપના દિવસ અને વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ. બરાબર છે. અને 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ તમને ખ્યાલ હશે કે ભાઈ રશિયા છે, રશિયા યુક્રેન વોર, એમાં એના વોરને લીધે એના ઉપર સેન્કશન પર રાખવામાં આવ્યા હતા મોટાભાગના, બહુ બધા. તો એમાંથી એક સેન્કશન એવો હતો કે ભાઈ રશિયાના જે પ્લેયર્સ છે રમતગમતમાં કોઈ પણ જગ્યાએ પહેલાં તો પાર્ટિસિપેન્ટ અમુક જગ્યા પર કરી શકે છે. બરાબર છે. અને અમુક જગ્યા પર નથી કરી શકતા. એમાં પણ જો તમે પાર્ટિસિપેટ કરી અને જો એ વિજેતા થાય તો એને રશિયાનો ફ્લેગ, બરાબર છે, ના તો એનું ફ્લેગ જ્યારે પોડિયમ પર એ મેડલ સ્વીકારે ત્યારે એનો ફ્લેગ પણ એને ઉંચકવામાં દેવામાં આવતો નથી અને એનું નેશનલ સોંગ રશિયાનું પણ વગાડવામાં આવતું નથી. એટલે કે ભાઈ એ પ્લેયર છે એને પોતાના દેશ ઉપર કોઈ પણ પ્રકારનું દેશ તરફથી નહીં પણ પોતે ઇન્ડિવિજ્યુઅલી આ ફાઇટ જીતો હોય એવી રીતે એને સ્વીકારવું પડે છે અને રમવું પડે છે. તો એ લઈને આપણે જોઈએ કે ભાઈ આ વખતે કંઈક નવો ચેન્જીસ આવી ગયો છે કે ભાઈ મિલાનો કોર્ટિયા 2026 જે વિન્ટર ઓલિમ્પિક્સ પેરા ઓલિમ્પિક્સ દરમિયાન રશિયા અને બેલારુસ બંને ઉપર સેન્કશન હતા. બરાબર છે. તો બંનેના ખેલાડીઓને તેમના
રાષ્ટ્રીય ધ્વજ હેઠળ સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવશે. બરાબર છે. તો આ એક ચેન્જ છે. તો પૂછી શકે છે ભાઈ કઈ એવી પહેલી ઇવેન્ટ છે જેમાં રશિયાના અને બેલારુસના ખેલાડીઓને હવે છૂટ આપવામાં આવે છે કે તેઓ પોતાનો ધ્વજ હેઠળ સ્પર્ધા રમી શકે છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આની ડિટેલમાં થોડુંક ભાઈ આ નિર્ણયની પુષ્ટિ છે ઇન્ટરનેશનલ પેરાઓલિમ્પિક્સ કમિટી IPC દ્વારા કરવામાં આવી હતી. રશિયાને પેરા અલ્પાઇન સ્કીઇંગ, પેરા ક્રોસ કન્ટ્રી સ્કીઇંગ અને પેરા સ્નોબોર્ડ સ્પર્ધાઓ માટે કુલ 6 ક્વોટા સ્થાન ફાળવવામાં આવ્યા છે. બેલારુસને 4 સ્થાન ફાળવવામાં આવ્યા છે અને બાકી છે આ થોડી ઘણી ડિટેલ જેને તમે વાંચી લેજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુરોપિયન સ્પેસ એજન્સી, જેવી રીતે આપણે ઇન્ડિયામાં છે નાસા, ઇન્ડિયામાં છે ઈસરો, બરાબર છે, યુએસએમાં છે નાસા, જાપાનની છે જાક્સા, ચાઇનાની તમે મને જણાવજો કે ભાઈ ચાઇનાની સ્પેસ એજન્સીનું નામ શું છે, એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો એ જ રીતે યુરોપની એજન્સી છે યુરોપિયન સ્પેસ એજન્સી, બરાબર છે. તો એની વિશે છે કે ભાઈ એના જે કેરેક્ટરાઇઝિંગ એક્સોપ્લાનેટ સેટેલાઇટ, એટલે કે ભાઈ એના દ્વારા છે નજીકના એક તારાની આસપાસ 4 ગ્રહો ધરાવતું ગ્રહમંડળ શોધવામાં આવ્યું છે. તો એક્ઝોપ્લાનેટ છે એટલે કે ભાઈ એનો મુખ્ય હેતુ જ એ છે કે ભાઈ એક શું છે જોઈ લઈએ આપણે કે ભાઈ અવલોકન મુજબ છે આ પ્રણાલીનો સૌથી બહારનો ગ્રહ કદમાં નાનો અને પથ્થરી સ્વરૂપનો છે. ભાઈ જોઈ લઈએ ભાઈ કેરેક્ટરાઇઝિંગ એક્ઝોપ્લાનેટ સેટેલાઇટ છે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા વિકસાવવામાં અને સંચાલિત કરવામાં આવેલ અવકાશ મિશન છે જે તેજસ્વી અને નજીકના તારાઓની આસપાસ પરિભ્રમણ કરતા એક્ઝોપ્લાનેટ એટલે કે ભાઈ બાહ્ય ગ્રહોના અભ્યાસ માટે સમર્પિત છે. એનું કામ જ છે એક્ઝોપ્લાનેટ જેવા બાહ્ય ગ્રહોનો અભ્યાસ કરવો, બરાબર છે. ચલો જોઈએ આપણે કે હવે નેક્સ્ટ કે ભાઈ કેન્દ્રના ગ્રામ વિકાસ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રીએ માર્ચ 2029 સુધી 6 કરોડ લાખપતિ દીદી બનાવવાના સુધારેલ લક્ષ્યને પ્રાપ્ત કરવા ઝડપી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. તો જોઈ લઈએ આપણે કે ભાઈ આ ન્યૂઝ છે લખપતિ દીદી જે સ્કીમ ચાલે છે, બરાબર છે, કેન્દ્ર સરકારની સ્કીમ છે. તો એના માટે જોઈ લઈએ આપણે ભાઈ લખપતિ દીદી છે એ સ્કીમ આપણા માટે અગત્યની બની જાય છે. જે પણ વિદ્યાર્થીઓ CC આપવાને જઈ રહ્યા છે એના માટે છે કે ભાઈ શું છે, ગવર્મેન્ટ સ્કીમ ઓલમોસ્ટ 30 માર્ક જેટલો ભાગ છે એ મેઇન્સમાં ધરાવે છે, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થીઓ CC જેવા જતા હોય એના માટે ખાસ છે કે ભાઈ જે પણ ગવર્મેન્ટ સ્કીમ છે એ ન્યૂઝમાં હોય એને વાંચી અને ડિટેલમાં એના વિશે, જો સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ હોય તો ડિટેલમાં, રાજ્ય ગવર્મેન્ટની સ્કીમ હોય એમાં ખાસ કરીને ગુજરાત હોય તો ડિટેલમાં, બાકી બીજા રાજ્યની સ્કીમ હોય તો એને આપણે ઉપરથી જે હેડલાઇન મુખ્ય હેતુ છે એ વાંચી લેવાનો હોય છે, બરાબર. ચલો તો જોઈએ આપણે કે ભાઈ લખપતિ દીદી છે તો એનો મુખ્ય ઇનિશિયેટિવ શું છે અને મોટિવ શું છે. ચલો જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ લખપતિ દીદી છે એ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, એની એવી મહિલા સભ્ય છે જેની વાર્ષિક ઘર આંગણે આવકથી 1 લાખથી વધુ અથવા તો તેથી વધુ હોય છે, 1 લાખ અથવા તેથી વધુ હોય છે. આ આવકથી ઓછામાં ઓછા 4 કૃષિ સિઝન અથવા વ્યવસાય ચક્ર માટે સતત જાળવેલી હોવી જોઈએ, બરાબર છે. અને સરેરાશ માસિક આવક 10,000થી વધુ હોવી આવશ્યક છે. આ પહેલ છે એ દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, બરાબર છે, હેઠળ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનું નોડલ મંત્રાલય છે એ છે ગ્રામ વિકાસ મંત્રાલય, બરાબર છે. ચલો તો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ દિલ્હી યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર UL પિન, બરાબર છે, દિલ્હી છે, પેલા તો દિલ્હી આ રીતે નામ, બરાબર છે. ચલો યુનિક લેન્ડ પાર્સલ ટાઈપિંગ એરર છે, યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર નામ પરથી જ ખબર પડે છે બે ભૂ આધાર તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, બરાબર છે. તો દિલ્હી એના અમલમાં મૂકવાવાળો 13મો પ્રદેશ બની ગયો છે, રાજ્ય અને કેન્દ્ર શાસિત બને થઈને 29મો પ્રદેશ બની ગયો છે, બરાબર છે. અહીંયાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કોઈ લેન્ડ છે એનું કોઈ ઓળખ એટલે કે ભાઈ ડિજિટલ રેકોર્ડ છે અને ડિજિટલી રાખવામાં આવે એનો આ ઉપયોગ થતો હશે UL પિન. તો જોઈએ આપણે કે ભાઈ આ પહેલનો મુખ્ય હેતુ છે જમીન
માલિકીના રેકોર્ડ સ્પષ્ટ બનાવવાનો અને જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો કરવો છે. બરાબર છે. યુએલપીની શરૂઆત છે વર્ષ 2021માં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે. બરાબર છે. બાકી જોઈ લે આપણે કે ભાઈ DIL RPM જે આ છે બરાબર છે એનો સંપૂર્ણ અર્થ છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, જે કેન્દ્રીય સરકારની યોજના છે. બરાબર છે. નવી ડિજિટલ જમીન નકશાઓ, ડ્રોન સર્વે અને ઉચ્ચ વિગતવાર ઇમેજિંગ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં જમીનનો રેકોર્ડ છે એ ડિજિટલાઇઝ કરવામાં આવે છે અને એને કોઈ એક સ્પેસિફિક નામ અથવા તો કાર્ડ દ્વારા ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતની પ્રથમ સરકાર સમર્થિત નેશનલ બાયોબેંક ફોર લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ ફેબ્રુઆરી 2026માં ગુજરાતના અમદાવાદ ખાતે ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જેનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજીમાં શરૂ કરવામાં આવી છે. તો ભારતની પ્રથમ સરકાર સમર્થિત નેશનલ બાયોબેંક, બરાબર છે, સરકાર સમર્થિત નેશનલ બાયોબેંક ફોર લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર છે એ ગુજરાતના અમદાવાદ ખાતે કરવામાં આવશે. તો એના વિશે જાણી લઈએ કે ભાઈ આ બાયોબેંકને છે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી DBT દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. તો આ સૌથી અગત્યનો પોઈન્ટ આપણી પાસે બની જાય છે. જો સેન્ટેન્સ બેઝ જ્યારે પણ પૂછવામાં આવશે ત્યારે આ પ્રકારના સેન્ટેન્સ જ તમને પરીક્ષામાં જોવા મળશે. જો વાક્ય વિધાન આધારિત પ્રશ્ન પૂછાઈ ગયા કે નીચેનામાંથી કયું વિધાન આ ન્યૂઝ માટે કે નેશનલ બાયોબેંક માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, ત્યારે તમને આ પ્રકારના 2-3 વિધાનો અહીંયાથી જોવા મળશે. બરાબર છે. આ સુવિધામાં 15 રાજ્યોના 530 દર્દીઓના જૈવિક નમૂનાઓ છે અને માહિતી સંગ્રહિત કરવામાં આવે છે, જેથી સંશોધનને પ્રોત્સાહન મળે છે, સસ્તા નિદાન સાધનો વિકસિત થાય અને દુર્લભ મેટાબોલિક રોગોના સારવારમાં સુધારો થાય છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ સમીર કનોડિયા પ્રખ્યાત એવો CEO છે. બરાબર છે. લ્યુમિના ડેટામેટિક્સના મેનેજિંગ ડાયરેક્ટર, MD અને CEO તેમજ TNQ ટેકના વાઇસ ચેરમેન અને CEO છે. તેણે વર્ષ 2026માં સતત બીજા વર્ષ માટે CEO ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. બરાબર છે. તો નામ છે સમીર કનોડિયા. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ એવોર્ડ સમારંભ છે એ 16 ફેબ્રુઆરી 2026ના રોજ તાજ લેન્ડ્સ એન્ડ ખાતે યોજાયો હતો. આ એવોર્ડ છે એ બિઝનેસ લીડર ઓફ ધ યર કાર્યક્રમનો ભાગ છે, જેને 23 વર્ષથી વધુની વારસાગત પરંપરા છે. બરાબર છે. લ્યુમિના ડેટામેટિક્સ છે એ વિવિધ દેશોમાં 7,000થી વધુ વ્યવસાયિકો કાર્યરત છે. બરાબર. ચલો હવે છે ભાઈ કે ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ છે એ ચંદીગઢ સ્થિત રેલ ટ્રેક રોકેટ સ્લેજ RTRS સુવિધા ખાતે કરવામાં આવ્યું હતું. બરાબર છે. ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ. હવે ડ્રોગ પેરાશૂટનું છે આ પરીક્ષણ છે એ DRDO દ્વારા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO સાથેના સહકારી હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રોગ પેરાશૂટ ભારતના પ્રથમ માનવ અવકાશયાન મિશન ગગનયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો એટલા માટે ડ્રોગ પેરાશૂટ આપણા માટે ખૂબ અગત્યનું બની જાય છે. બરાબર છે. સુરક્ષા માર્જિન સુનિશ્ચિત કરવા માટે પેરાશૂટનું પરીક્ષણ વાસ્તવિક ઉડાન પરિસ્થિતિ કરતાં વધુ ભાર હેઠળ કરવામાં આવ્યું હતું. બરાબર છે. તો ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે નેક્સ્ટ પ્રશ્ન છે તો ડ્રોગ પેરાશૂટ છે એ આવનારું ગગનયાન મિશન છે. તો આપણે અહીંયાથી આપણા માટે ગગનયાન મિશન પણ ખૂબ ઉપયોગી બની જાય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ રાજકીય ઇટખોરી મહોત્સવનો પ્રારંભ ઝારખંડના ચાતરા જિલ્લામાં થયો છે. બરાબર છે. કે ભાઈ કોઈ મહોત્સવ છે તો એ કયા જિલ્લાનો છે, તો એ આપણને ખબર પડી કે ભાઈ ઇટખોરી મહોત્સવ છે તો એ ઝારખંડ જિલ્લામાં છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ મહોત્સવનું ઉદ્ઘાટન છે એ રાધાકૃષ્ણ કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ દરમિયાન ભદ્રકાળી મંદિરની સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હતી. બરાબર છે. બહુ વધારે જાણવા જેવું નથી અને ફક્ત ઓનલાઈન ન્યૂઝ છે કે ભાઈ ઇટખોરી મહોત્સવ છે એ કયા રાજ્યનું છે, તો એ છે ઝારખંડ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ મેઘાલયે વિશ્વના અગ્રણી ઓર્ગેનિક ટ્રેડ ફેર બાયોફેસ 2026માં પ્રથમ વખત ભાગ લીધો છે. તો હવે જોઈ લઈએ આપણે કે ભાઈ શું છે ડિટેલમાં માહિતી. બરાબર છે કે ભાઈ આ કાર્યક્રમ દરમિયાન ભારતને કન્ટ્રી ઓફ ધ યર તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. બરાબર છે. બાયોફેસ 2026. બરાબર છે. તો મેઘાલય
ના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ છે એ વિજય કુમાર ડી દ્વારા કરવામાં આવ્યું હતું. મેઘાલય છે નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ સોસાયટી ફોર લાઇવલીહુડ એન્ડ ઇનોવેશન ઇન એગ્રીકલ્ચરના અધ્યક્ષ છે. બરાબર છે. તો રાજ્ય સ્ટેટ ઓર્ગેનિક મિશન 2028 હેઠળ ઓર્ગેનિક ખેતીની વિસ્તાર વધારી રહ્યું છે, જેમાં 1 લાખ હેક્ટર પ્રમાણિત ખેતીનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ટૂંકમાં ઓર્ગેનિક ખેતી માટે મેઘાલય સૌથી પહેલું રાજ્ય બન્યું છે જેણે બાયોફેસ્ટ 2026માં પોતાનું પ્રથમ વખત ભાગ લીધો છે. બરાબર છે. અને જોઈએ આપણે નેક્સ્ટ ન્યૂઝ કે ભાઈ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. બરાબર છે. અને હું તમને ગેરંટી આપું છું કે આમાંથી પરીક્ષામાં નહીં ને નહીં તો 2 થી 3 પ્રશ્નો તો તમને ખાસ કરીને જોવા મળશે ઇન્ડિયા એઆઈ સમિટમાંથી. બરાબર છે. તો ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન છે એ ભારત મંડપમ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. બરાબર છે. આપણને બધાને ખ્યાલ છે સમિટ પૂરી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં 8 વર્ષીય રણવીર સચદેવા સૌથી યુવા વક્તા બન્યા છે. તો રણવીર સચદેવા તમને બધાને ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો તમે જોઈ શકો છો. કેટલો છે? ફક્ત 8 વર્ષનો છે અને એણે સૌથી યુવા વક્તા એટલે કે સ્પીચ આપી હતી. બરાબર છે. ચલો તો જોઈ લે આપણે કે ભાઈ સમિટ દરમિયાન તેમણે સુંદર પિચાઈ અને સેમ ઓલ્ટમેન સાથે સંવાદ કર્યો હતો. સુંદર પિચાઈ આપણે ઓળખીએ છીએ. બરાબર છે. ગૂગલના સીઈઓ અને સેમ ઓલ્ટમેન. સેમ ઓલ્ટમેન ક્યાંનું છે તમે મને બતાવો. શું એ ચેટ જીપીટીના છે? મારા ખ્યાલ પ્રમાણે તો ચેટ જીપીટીના છે. બાકી તમે મને કમેન્ટમાં જણાવો. બરાબર છે. તો ભાઈ તે અગાઉ જીનીવા ખાતે યોજાયેલા એઆઈ ફોર ગુડ ગ્લોબલ સમિટ દરમિયાન માર્ક બેનિયોફ અને ડોરિન બોગદાન માર્ટિનને મળ્યા હતા. વર્ષ 2024માં તેણે એન્ટોનિયો ગુટેરસ વિશે તમે જણાવો મને. કોણ છે? શું એ યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ છે? યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ છે. તો એની પણ મુલાકાત લીધી હતી. વિચારો 8 વર્ષનું બાળક છે એટલા મોટા સેલિબ્રિટીને મળી ચૂક્યો છે. બરાબર છે. તેમના મુખ્ય ભાષણમાં પ્રાચીન ભારતીય દર્શન અને આધુનિક કૃત્રિમ બુદ્ધિ એટલે કે ભાઈ એઆઈ વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને એઆઈ સાક્ષરતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બરાબર છે. આ થોડુંક એના વિશે સ્પીચ છે. તમારો ફક્ત મુખ્ય ઉદ્દેશ્ય એ છે સૌથી પહેલું આ ન્યૂઝમાંથી કે ભાઈ આ ભાઈનું નામ રણવીર સચદેવ કયા રાજ્યનો છે? તો એ છે પંજાબનું જોવું છે. બરાબર છે. અને નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સુંદર પિચાઈ. તો અહીંયાથી તમને સ્ટેટિક પૂછી શકે છે ભાઈ કે કયા રાજ્યનો ગૂગલનો સીઈઓ કોણ છે? બરાબર છે. ચેટ જીપીટીનો કોણ છે? સેમ ઓલ્ટમેન. બરાબર છે. અને અહીંયાથી તો નહીં પણ તો આપણને આ તો ખ્યાલ હોવું જોઈએ કે એન્ટોનિયો ગુટેરસ છે. બરાબર છે. પોર્ટુગીઝનો છે. યુનાઇટેડ નેશનનો સેક્રેટરી જનરલ છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કેરળ રાજ્ય કેબિનેટ કેરળ નેટિવિટી કાર્ડ બિલને મંજૂરી આપી છે. જેના દ્વારા નેટિવિટી કાર્ડને સત્તાવાર ઓળખ દસ્તાવેજ તરીકે જારી કરવામાં આવશે. એટલે જેવી રીતે આપણે દેશના માટે છે કે ભાઈ આપણું ઓળખ કાર્ડ છે, આધાર કાર્ડ છે. બરાબર છે. એવી જ રીતે ગવર્મેન્ટ ઓફ કેરળા એક બિલ પાસ કર્યું છે કે ભાઈ કેરળા માટે એક સ્પેશિયલ નેટિવિટી કાર્ડ. બરાબર છે. આધાર કાર્ડનું સિમિલર આધાર કાર્ડ. બરાબર છે. આ બિલ છે એ 23 ફેબ્રુઆરી એ ફરી શરૂ થનારી કેરળ વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવશે. બરાબર છે. નેટિવ તરીકે તે વ્યક્તિ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જેનો જન્મ છે એ કેરળમાં થયો હોય અને જેમણે વિદેશી નાગરિકતા સ્વીકારી ન હોય. બરાબર છે. વિદેશની નાગરિકતા ના સ્વીકારી હોય તેને ગણવામાં આવશે. જે વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે ભારતીય નાગરિકતા છોડી દે છે તેઓ આ કાર્ડ માટે પાત્ર નહીં ગણાય અને તેમના હાલના કાર્ડ અમાન્ય બની જશે. આ બિલમાં એવો વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે જેઓનો જન્મ છે એ કેરળથી બહાર થયો હોય પરંતુ તેમના માતા પિતાનો જન્મ છે એ કેરળના હોવા તો તેનો રોજગારના કારણે રાજ્યની બહાર જવું પડ્યું હોય તો એ લોકોને પણ કેરળનું છે આ નેટિવિટી કાર્ડ મળી જશે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે 19 ફેબ્રુઆરી 2024ના રોજ એજ એઆઈ પેક લોન્ચ કર્યું છે. આપણે ખ્યાલ છે એજ. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ પહેલ છે આ વિદેશી સહાય પ્રયત્નોના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે અને તેની કિંમત અંદાજે $200 મિલિયન સુધી છે. આ પહેલનો હેતુ છે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાવાળા અને સત્તા હેઠળના સ્માર્ટફોન પ્રસારને સુનિશ્ચિત કરવાનો છે. બાકી તમે ડિટેલ જાણી લેજો, બહુ વધારે આમાં જાણવા જેવું નથી.
વન લાઇનર ક્વેશ્ચન છે કે ભાઈ યુનાઇટેડ નેશને કયું એઆઈ પેકેજ લોન્ચ કર્યું? તો એજ એઆઈ પેકેજ લોન્ચ કર્યું છે, બરાબર. ચલો, એજ એઆઈ પેક વિશે માહિતી જોઈ લે કે ભાઈ એજ એઆઈ પેક શું છે? તો કે એક સ્પર્ધાત્મક નાણાકીય સહાય પ્રક્રિયા છે જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આગામી પેઢીના સ્માર્ટફોનની સ્પર્ધાત્મકતા વધારવા માટે નવીન પ્રસ્તાવો આમંત્રિત કરે છે. બાકી આ છે એઆઈ અને એન્ડ્રોઈડ બંનેને iOS અને એન્ડ્રોઈડ બંનેને સપોર્ટ કરે છે. એ બાકી તમે જાણજો, વાંચી લેજો એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરોનોટિક્સ અને ડિફેન્સ ક્ષેત્રમાં સ્કિલિંગ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની જાહેરાત કરી છે. આપણને ખ્યાલ જ છે અત્યારે ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, બરાબર છે, અત્યારે ભારતની વિઝિટ ઉપર હતા. તો ખૂબ બધું ડેવલપમેન્ટ કરીને ગયા છે, એટલે ટૂંકમાં કે ભાઈ બહાર પાડીને ગયા છે કે ભાઈ આ કરીશું આ નહીં, બરાબર છે. અને એમાંય તે ભાઈ એક હેલિકોપ્ટર H125, બરાબર છે, એની પણ પ્રોડક્શનની લિંક આપણે અહીંયા કરીને ગયા છે ફેસિલિટી, બરાબર છે, H125, બરાબર છે, જે ફ્રાન્સ બેઝ છે. અને ઇન્ડિયામાં છે એ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એના દ્વારા પ્રોડક્શન કરવામાં આવશે. તો આ જોઈ લઈએ આપણે કે ભાઈ સેન્ટર ઓફ એક્સિલન્સ છે એ સ્થાપવાની જાહેરાત કરી છે. હવે સેન્ટર ઓફ એક્સિલન્સ જોઈ લઈએ કે ભાઈ આ જાહેરાત છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત નિવેદન દરમિયાન કરવામાં આવી હતી. હવે છે કે ભાઈ આ કેન્દ્ર છે એ કાનપુર ખાતે, સૌથી અગત્યનું કયા જગ્યા પર? કાનપુર ખાતે સ્થાપિત કરવામાં આવશે. આ પહેલ છે એ ભારત ફ્રાન્સ યર ઓફ ઇનોવેશનનો ભાગ છે. અહીંયા આવી આવવા માટે એક અગત્યની બીજી ન્યૂઝ કે ભાઈ ભારતને ફ્રાન્સ 2026ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? યર ઓફ ઇનોવેશન. એવી રીતે યુનાઇટેડ નેશને પણ 2026ને એક યર ઓફ બીજા તરીકે જાહેર કર્યું છે. એના વિશે યર ઓફ વુમન ફાર્મર માટે, બરાબર છે. શું છે? યર ઓફ વુમન ફાર્મર માટે, બરાબર છે. એ છે યુનાઇટેડ નેશન દ્વારા 2026 જાહેર કરવામાં આવ્યું છે, બરાબર છે. તો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ પહેલ છે ભારત અને ફ્રાન્સ યર ઓફ ઇનોવેશનનો ભાગ છે, જે અદ્યતન ટેકનોલોજી અને રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપે છે, બરાબર છે. આ કેન્દ્રનો હેતુ છે ભારતના વિમાન અને રક્ષા ક્ષેત્રના કુશળતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઇન્ડિયા ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ શું છે? તો હવે કાનપુર ખાતે સ્થાપિત થનાર એરોનોટિક્સ અને ડિફેન્સ માટેનું નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ એ એક વૈશ્વિક સ્તરીય સ્કિલિંગ સંસ્થા છે, બરાબર છે, તરીકે કાર્ય કપાયેલું છે અને જે અદ્યતન અને ઉદ્યોગ સાથે સંકલિત તાલીમ આપવા ધ્યાન કેન્દ્રિત કરશે, બરાબર છે. કઈ પ્રકારમાં કઈ ક્ષેત્રમાં તાલીમ આપશે? તો કે ભાઈ છે એરોનોટિક્સમાં, મેન્ટેનન્સ, રિપેર અને ઓવરઓલમાં, બરાબર છે. પછી છે એરપોર્ટ ઓપરેશનમાં, રક્ષા ઉત્પાદનમાં, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં, પછી અંતરિક્ષ અને સંબંધિત ક્ષેત્રોમાં, બરાબર છે. આ પહેલ મુખ્ય ધોરણ આંતરરાષ્ટ્રીય ધોરણ અને ઉદ્યોગની માંગ અનુસાર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક એવિએશન વ્યાવસાયિકોની તૈયાર પાઇપલાઇન ઊભી કરવાનું છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈશું કે ભાઈ આજની આપણી ન્યૂઝ અગત્યની, ખૂબ જ અગત્યની ન્યૂઝ છે અહીંયા પૂરી થાય છે. આ પ્રકારની ન્યૂઝ આપણે ટોટલ ઓલમોસ્ટ 15 ન્યૂઝ આજે કવર કરી છે, બરાબર. ચલો જોઈએ કે ભાઈ મિલાનો કોર્ટિના છે એમાં કઈ દેશોને મંજૂરી આપવામાં આવી. પછી છે લખપતિ દીદી, બરાબર છે. યુપી એટલે કે ભૂ આધાર છે લેન્ડ માટે, બરાબર છે. CEO નો અવોર્ડ કોને આપવામાં આવ્યો? ગગનયાન મિશન વિશે જોઈ ગયા આપણે. તો આટલી ન્યૂઝ છે આપણે જોઈ ગયા છે. આઈ હોપ કે તમને આ સેશન ગમ્યો હોય, બરાબર છે. બાકી સેશનને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. હું તમને ગેરંટી આપું છું કે જો તમે આવનારી કોઈ પણ એક્ઝામ હોય, જો CC હોય, PSI હોય, કોન્સ્ટેબલ હોય અથવા તો ટેટ હોય, બરાબર છે, જો તમે આ એક્ઝામ દેવા જતા હોય તો તમારે અહીંયાથી તમારે જો કરંટ અફેર તમે એકવાર કરી લીધો તો તમારે બીજી કોઈ મટીરિયલ કોઈ પણ પ્રકારની જરૂર નહીં પડે. અને જોડે એક વાત કે ભાઈ તમને છે આ સેશન જે પણ આપણે ભણ્યા છે, બરાબર છે, એનું કોઈ નોટ્સ બનાવવાની તમારે જાતે જરૂર નથી. તમને અહીંયાથી ફ્રી PDF છે ટેલિગ્રામ ચેનલ અજય કલસરિયા કરીને છે એમાં મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના બાયોમાં મળી જશે. બાકી જો આ જ કરંટ અફેર માટે નેક્સ્ટ જો આવતીકાલથી આપણે સન્ડે છે તો એનું રિવિઝન કરીશું વીકલી, બરાબર છે. અને જો તમને સેશન ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવનારા સેશન પણ તેની નોટિફિકેશન મળી રહે, બરાબર છે. બાકી થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.